જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો. ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો. ભાવનગરનો પણ તમને ખ્યાલ છે, બોટાદનો પણ ખ્યાલ છે, તમને વિસાવદરનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો. આજે ચૂંટાયા છે એમના વિચારધારા પર નથી ચૂંટાયા, એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા. પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી. એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી.